તો આપણામાં આપણે છે ને કપાસ વાવ્યો ને ત્યારથી હવે હાથી આંકવાનો ટાઈમ જડ્યો છે, કારણ કે હવે વરસાદ રહ્યો છે. તો વરસાદ રહ્યો પછી આપણે પહેલાં છે ને હાયરું ગરકાવી તો એવું બધું ખડ મર્યું નહીં, કારણ કે આ છે ને હેહમૂરું ઉગ્યું છે વધારે, એટલે આ મરતું નહોતું. એટલે 18 માણા જોયા ખાલી. એ જો આટલી છે ને અહીંથી લઈને આ સાઈડ સુધીનું નીંદાયું, એટલે 6500 રૂપિયાના છે ને માણા જોયા. અને વચમાં તો હજી બાકી હતું, એટલે બળદથી હાથી હાલે એમ નહોતું. એટલે હવે છે ને આપણામાં રોટાવેટર મૂક્યું છે. આમાં 6500ના મૂલી જોયા હતા, આમાં આપણે 1000 રૂપિયાનું ડીઝલ નાખ્યું છે આ કેપ્ટન ટ્રેક્ટરમાં. અને વાહે 3 ફૂટનું રોટાવેટર છે, 3.5 ફૂટનું છે, એટલે 3 ફૂટનું કામ આપે આપને. અને 30ની જારીએ કપાસ વાવેલો છે. આ જૂનું મોડલ છે. આની પહેલાં આપણી પાસે નવું મોડલ હતું જે અત્યારે આવે છે ને, એમાં જો કે 1.5 કલાક જેવું વાયેલું ને એમાં એકવાર એન્જિન આખું બદલાવવું પડ્યું, કારણ કે આખું ઓઇલ લીક થતું હતું. પછી હાઇડ્રોલિક ફેલ થઈ ગઈ, એટલે એ આપણે વેચી નાખ્યું. આ તો જો કે એક ફ્રેન્ડનું ટ્રેક્ટર લઈ આવ્યા છીએ. આમાં આ જો રોટાવેટર મારી છે, આવું ખડ હતું. હવે જુઓ રોટાવેટર માર્યા પછીનું, તો રોટાવેટર પણ છે ને કામ આપે છે. ભલે બળદ સારા, પણ ક્યારેક આવા વરસાદ હોય ને તો ટ્રેક્ટર પણ સારું કામ આપે છે. થેન્ક યુ.